નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણ વતી હું આપ સૌ વિદ્યાર્થીઓનું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય અર્થશાસ્ત્ર ધોરણ 12 કોમર્સ પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિદર્શકો એનો પહેલો અને બીજો ભાગ એટલે કે બંને ભાગ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે એનો ત્રીજો ભાગ જોઈશું, એટલે કે આજે આપણે ત્રીજા ભાગમાં એ ચેપ્ટર પૂરું કરીશું. જોઈએ એમાં જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને આપણે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ તરીકે ઓળખીએ છીએ, જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ એમાં શું છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો એ આર્થિક વિકાસનો સાચો નિદર્શક નથી. તેમની અનેક મર્યાદાઓ છે. દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય તે વિકાસ નથી. એટલે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંનેમાં વધારો થાય છે એ સ્વાભાવિક વિકાસની નિશાની છે, પરંતુ એ આવક દેશની અમુક વ્યક્તિના હાથમાં જ કેન્દ્રિત થાય તો એ વિકાસ નથી. એટલે કે દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે જે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે. એટલે કે દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે એવો છે એ વિકાસ હોવો જોઈએ. નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય આ બાબતને ધ્યાનમાં રાખીને મોરિસ ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે. એટલે કે અહીંયા એક ભાઈનું નામ આવે છે, તે આપણે યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો. મોરિસ ડેવિસ મોરિસે. પ્રશ્ન 1 માર્ક્સમાં આવી શકે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો? તો નામ છે મોરિસ ડેવિસ મોરિસ, જેને ટૂંકમાં PQLI તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આંકની માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. કોઈ એક દેશ કે રાજ્યમાં બીજા દેશ કે રાજ્યની તુલનામાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા ચડિયાતી હોય તો તેનો અર્થ એવો થાય કે તે દેશ કે રાજ્યમાં આર્થિક વિકાસની કક્ષા એટલે કે સપાટી ઊંચી છે. એટલે કે બે દેશો વચ્ચેનું જો આપણે કમ્પેરિઝન કરતા હોય અથવા બંને રાજ્યો વચ્ચે જો આપણે કમ્પેરિઝન કરતા હોય તો આપણને ખબર પડે કે કયા રાજ્યનો આર્થિક વિકાસ ઊંચો છે. જેમ કે આપણને ખબર છે એમ કે ભાઈ આપણા દેશના અલગ અલગ 28 રાજ્યો છે, જેમાંથી આપણને ખબર છે કે મહારાષ્ટ્ર અને ગુજરાત એ ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે ઉદ્યોગોમાં અન્ય ઘણા રાજ્યો કરતાં ઘણા બધા આગળ પડતા છે. તો આપણને એટલે ખબર પડે કે કઈ રીતે દેશનો વિકાસ થાય છે, દેશની વિકાસમાં કયા લોકોનો કેટલો ફાળો છે, આપણને બધી માહિતી ખબર પડે અને તમે એકબીજા દેશો અને રાજ્યો વચ્ચેની તુલના કરી શકો. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવિષ્ટ 3 બાબતો. તો જીવનની ભૌતિક ગુણવત્તામાં નીચેની 3 બાબતો, 3 ઘટકો, 3 નિદર્શકો, જે તમારે કહેવું હોય કહી શકો, એ 3નો સમાવેશ કરવામાં આવેલો છે. શિક્ષણ પ્રમાણ. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. કે દેશમાં જેટલા લોકોએ શિક્ષણ મેળવેલું છે એની ટકાવારીને આધારે સાક્ષરતા પ્રમાણ જાણી શકીએ છીએ. બીજું છે અપેક્ષિત આયુષ્ય. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો કે કોઈ પણ બાળક જન્મે ત્યારે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એની અપેક્ષા કરવામાં આવે, જેને અપેક્ષિત આયુષ્ય કહે છે. જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે
જે અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહેવાય. એટલે કે જેવી રીતના અપેક્ષિત આયુષ્ય એટલે કે ભારત દેશનું અપેક્ષિત આયુષ્ય અંદાજિત 64 થી 65 વર્ષ છે. તો કોઈ દેશનું અપેક્ષિત આયુષ્ય 60 કે 60 થી નીચે હોય તો તેની સુવિધા ભારત કરતાં મેડિકલ સુવિધા એટલે કે આરોગ્યની સુવિધા ઓછી છે, ઓછી સક્ષમ છે. અને જે દેશનું અપેક્ષિત આયુષ્ય 65 વર્ષ કરતાં સારું છે કે ભાઈ 70-75 વર્ષ, જાપાનની જોઈએ તો 85 વર્ષ, તો એનું અપેક્ષિત આયુષ્ય એટલું ઊંચું છે તો એ દેશની આરોગ્ય સુવિધા સારી છે તેમ કહી શકાય. બાળ મૃત્યુ દર. હવે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, જે દેશની આર્થિક કે આરોગ્યની સુવિધા સારી હોય તો સ્વાભાવિક રીતે ત્યાં બાળ મૃત્યુ દર પણ નીચો જ હશે. તો જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવાય છે. એ બાળક જન્મે અને એના જન્મથી 1 વર્ષની અંદરમાં તેનું મૃત્યુ થઈ જાય તો તે બાળકનો સમાવેશ બાળ મૃત્યુ દરના અંકમાં ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય બાબતો, આ ઘટકો આપણને જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવિષ્ટ બાબતો છે. શિક્ષણ પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. PQLI બરાબર શિક્ષણનું પ્રમાણ પ્લસ અપેક્ષિત આયુષ્યનો આંક પ્લસ બાળ મૃત્યુ દરનો આંક. એટલે જીવનની ભૌતિક ગુણવત્તા એની અંદર આ ત્રણ જ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય, આ ત્રણ બાબતો જ કેમ? તો જોઈએ આગળ કે આ ત્રણ બાબતો જ કેમ. તો પહેલું, આ ત્રણેય બાબતો અંગેના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાંથી મેળવી શકાય છે. એટલે કે આ ત્રણેય બાબતના આંકડાઓ જે તે દેશ રજૂ કરે છે તે એકદમ વિશ્વસનીય હોય છે, ભરોસાપાત્ર છે. બીજું, આ ત્રણેય નિદર્શકો એટલે કે પરિબળો પ્રયત્નો નહીં પરંતુ પરિણામ દર્શાવે છે કે કોઈ બાબતોના જે પ્રયત્નો થયેલા છે તેનાથી મળેલું પરિણામ આ ત્રણેયના આંકડા, આ નિદર્શકોના આંકડા દર્શાવે છે. ત્રીજું, આ ત્રણેય બાબતો વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. તો જોઈએ પહેલાં એમાં શિક્ષણ આપેલું છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ શિક્ષણ છે. શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે. વ્યક્તિની કુશળતા અને દેશના વિકાસની આવશ્યક બાબત ગણાય છે. એ સ્વાભાવિક જ છે કે જો શિક્ષણનું પ્રમાણ ઊંચું હશે કોઈ પણ દેશમાં તો એ દેશના નાગરિકની અંદર કુશળતા પણ સારી એવી હશે અને દેશનો વિકાસ પણ સારો એવો થયો છે, એ સ્વાભાવિક છે. બીજું છે અપેક્ષિત આયુષ્ય. સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે અપેક્ષિત આયુષ્યનો વધારો. પોષણ, તબીબી સારવાર તથા પર્યાવરણ સંજોગોનું પરિણામ કે પ્રતિબિંબ છે. એટલે કે અપેક્ષિત આયુષ્યમાં વધારો થાય તો આપણા દેશનું સામાજિક પર્યાવરણ સારું છે તેમ કહી શકાય. સામાજિક પર્યાવરણ એટલે કે દેશની અંદર થતી સામાજિક ગતિવિધિઓ, એમાં રોજબરોજની જીવનની ઘટનાઓનો સમાવેશ થાય છે. બાળ મૃત્યુ દર. તો સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું જ પ્રતિબિંબ છે. બાળ મૃત્યુ દર પીવાના સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ, માતૃત્વની કામગીરીનું સંવેદનશીલ પ્રતિબિંબ છે. જો આ બધી બાબતોમાં છે એ સુધારો હોય તો આપોઆપ છે એ બાળ મૃત્યુ દર એ ઓછો જ થઈ જવાનો છે. કે જે જગ્યાએ મહિલાઓની સુરક્ષા વધારે હોય છે, માતૃત્વની કામગીરીની સ્થિતિ સારી હોય, મહિલાઓની સ્થિતિ સારી હોય, ઘરનું પર્યાવરણ સારું હોય તો આપોઆપ છે બાળ મૃત્યુ દર ઓછો આવશે જ. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના. તો હવે આપણે એ જોઈએ કે આ આંક કેવી રીતના રચવામાં આવે છે. દરેક નિર્દેશ એટલે કે દરેક બાબત, શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર, એને 100નો ભાર આપવામાં આવે છે. એટલે કે 100માંથી અંક આપવામાં આવે છે. દેશની તે નિદર્શની કામગીરીના આધારે
100 થી 0ના આંકની વચ્ચેના એમાં ગુણ આપવામાં આવે છે. આ ત્રણેય બાબતોમાં એ દેશને મળેલા ગુણોનો સરવાળો થાય છે અને સરવાળાને 3 વડે ભાગીને સરેરાશ કાઢવામાં આવે. જે આંક મળે તેને આપણે PQLIના આંક એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કહીએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય બાબતો છે કે શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુદર, એની અંદર 100માંથી અંક આપવામાં આવે. એ અંકનો ટોટલ થાય અને એ ટોટલને 3 વડે ભાગીએ એટલે આપણને જે આંક મળે એ જે તે દેશની જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ આપણને મળે છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના. તો દરેક નિર્દેશ શિક્ષણ, આયુષ્ય, બાળ મૃત્યુ દરને 100નો ભાર આપવામાં આવે છે એ આપણે જોઈ ગયા છીએ. હવે એની મહત્વની બાબતો જોઈએ. તો જીવનની ભૌતિક ગુણવત્તાની આંકની મહત્વની બાબતો. તો એમાં પહેલું છે, જેમ દેશનો PQLI 100ની નજીક, તે દેશની ઉપયુક્ત ત્રણેય બાબતો એટલે કે એ ત્રણેય ઘટકો એની કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય. એટલે કે ત્રણેય બાબતોમાં જે આપણે પોઈન્ટ આપેલા છે, ગુણ આપેલા છે, એ 100ની નજીક હોય તો ત્રણેય બાબતો સારી છે તેમ કહી શકાય. જેમ દેશનો PQLI 0ની નજીક, તે દેશની ઉપયુક્ત ત્રણેય બાબતો એની કામગીરી ઉતરતી કક્ષાની છે એટલે કે કનિષ્ઠ છે તેમ કહેવાય. જો 0ની નજીક હોય તો સ્વાભાવિક જ છે કે ભાઈ આપણે 100 માર્ક્સનું પેપર હોય અને આપણે છે એ 100ની નજીકના માર્ક્સ છે એટલે કે અબાઉટ 85 અપ એટલે કે 85થી વધારે માર્ક્સ હોય તો આપણને ખબર પડે કે ભાઈ આ વિષય એને સારો એવો આવડે છે. અને જો 0ની નજીક હોય, 0ની નજીક એટલે કે 18, 20, 25, 30 માર્ક્સ હોય તો આપણને ખબર જ છે કે એ ફેલ છે. તો આવી જ રીતના આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કાઢવામાં આવે છે. PQLI 0થી 100ની વચ્ચે હોઈ શકે છે. PQLIના આંકથી એક જ દેશના 2 રાજ્યો કે 2 જુદા જુદા દેશોની તુલના થઈ શકે એકદમ આપણને ઇઝીલી, કે ભાઈ મહારાષ્ટ્રનો PQLI, ગુજરાતનો, રાજસ્થાન, અલગ અલગ રાજ્યોનો આપણે તુલના કરી શકીએ. અલગ અલગ દેશોની પણ થઈ શકે. ભારત છે, શ્રીલંકા છે, અમેરિકા છે, બ્રાઝિલ છે, અલગ અલગ દેશ. જેમ PQLI આંક વધારે ઊંચો તેમ દેશનો આર્થિક વિકાસ વધારે છે તેમ કહેવાય. PQLI આંક ઊંચો તેમ આર્થિક વિકાસ વધારે અને PQLI આંક નીચો એમ આર્થિક વિકાસ ઓછો છે તેમ કહેવામાં આવે છે. હવે છે એ અહીંયા જીવનની ભૌતિક ગુણવત્તાની સકારાત્મક બાબતો દર્શાવેલી છે. તેમાં પહેલું છે, PQLIમાં માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ, આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. બંને બાબતો આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ભાઈ શિક્ષણ અને આરોગ્ય બંને આપણા જીવનમાં ખૂબ ઉપયોગી છે અને એનો સુધારો એટલે આપણા જીવન ધોરણમાં સુધારો એમ કહી શકીએ. માથાદીઠ આવકના નિર્દેશ કરતાં PQLI ચડિયાતો છે. ત્રીજું, આર્થિક વિકાસના નિદર્શક તરીકે PQLI રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળો છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં આપણે બધે છે એ અલગ અલગ મર્યાદાઓ આગળ જોઈ ગયા. એની સરખામણીમાં PQLIની મર્યાદાઓ છે, નથી એમ હું નથી કહેતો, પણ PQLI એની મર્યાદાઓ ઓછી છે. જોઈએ આગળ. PQLIથી જુદા જુદા દેશના જૂથો એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના એકદમ સરળતાથી થઈ શકે. શહેરી, ગ્રામીણ, સ્ત્રી પુરુષના PQLI બનાવી તેમની તુલના થઈ શકે છે. એટલે કે આપણે કોઈ પણ પ્રકારે PQLI જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક મેળવી શકીએ. સ્ત્રીઓમાં પણ અલગ હોઈ શકે અને પુરુષોમાં પણ અલગ હોઈ શકે. જેવી રીતના આપણે સાક્ષરતા દર જોઈએ છીએ કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ અલગ હોય છે અને પુરુષોનું અલગ હોય છે. એવી રીતના શહેરી સાક્ષરતા, ગ્રામીણ સાક્ષરતા એ પણ અલગ અલગ હોય છે. તો એવી રીતના PQLI એટલે કે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ જીવનની ગુણવત્તાનો ભૌતિક ગુણવત્તાનો આંક
હવે એની મર્યાદાઓ. માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે અને આ 3 જ બાબતોનો આધાર સચોટતાથી દેશોનો વિકાસ થયો છે કે નહીં તે કહી શકાય નહીં. સાચો આંક મેળવવા 3 બાબતો સિવાયની બાબતોનો પણ સમાવેશ કરવો જોઈએ. એ પણ સ્વાભાવિક જ છે કે આ 3 બાબતો સિવાય પણ ઘણી બધી બાબતો એવી છે કે જે જરૂરી છે અને એ ઉમેરાય તો તે દેશની સાચી સ્થિતિ ખબર પડે. માત્ર સરેરાશ દર્શાવે છે. 3 નિદર્શકના મળેલા આંકને 3 વડે ભાગવાથી મળતો આંક PQLI છે, જે સરેરાશ છે. સરેરાશથી તે દેશની 3 બાબતોમાં અગ્રીમતા કે પછાતતા કહી શકાય નહીં. સરેરાશથી નિર્ણયો લેવાતા નથી. સરેરાશ એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ તમારે છે એ 80% આવેલા છે તો આપણને ખબર જ છે કે તમે બધા વિષયોમાં એટલા બધા સુપર નહીં હો. દાખલા તરીકે ઘણા વિષયોમાં તમારે છે એ 80% છે, પણ ઘણા વિષયોમાં તમારે છે એ 90, 95, 90, 95, 100 માર્ક્સ સુધીના પણ માર્ક્સ હોઈ શકે. પણ ઘણા એવા પણ વિષયો હોય કે એમાં તમે 60 માર્ક્સ સુધી પણ હોય અને એની એવરેજ 80 સુધી આવતી હોય. તો એમ ના કહી શકાય કે ભાઈ આપણે છે એ બધા વિષયના એક્સપર્ટ છીએ. એવી જ રીતના PQLIમાં તે છે એ એક્ઝામ્પલ તરીકે બાળ મૃત્યુદર ઓછો હોય, બરાબર, પણ અપેક્ષિત આયુષ્ય એ સાવ ઓછું હોય. તો જરૂરી એવું નથી કે આપણને એ આંક વ્યવસ્થિત અને સાચો મળી શકે. કોઈ દેશનો PQLIનો દર ઊંચો હોય તો તે દેશનો વિકાસ બીજા દેશો કરતાં વધારે છે તેમ સામાન્યકરણ કરી શકાય નહીં. એટલે કે એનું સામાન્યકરણ એવી રીતના કહી ના શકાય કે એક્ઝેક્ટલી એ દેશનો વિકાસ વધારે જ હશે. 3 ધોરણોને માનવ જીવનમાં એક સરખું મહત્વ 100 અંક અપાય છે, જે અયોગ્ય છે. 3 બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી, એ બી સ્વાભાવિક જ છે. જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે, જેની ઉપેક્ષા છે. ખૂબ જ મહત્વની બાબત વિદ્યાર્થીઓ, આ ખૂબ જ મહત્વની મર્યાદા છે કે આપણું જીવન ધોરણ ઊંચું છે કે નીચું એની ખબર કેમ પડશે કે આપણી માથાદીઠ આવક, બરાબર, અને આપણા દેશની રાષ્ટ્રીય આવક એ ઊંચી છે નીચી છે એનાથી આપણું જીવન ધોરણ ઊંચું હશે કે નીચું હશે એ ખબર પડશે. એ સ્વાભાવિક છે. આપણે વિકસિત દેશોની સાથે આપણા દેશની તુલના કરીએ તો આપણને ખબર જ છે કે એ દેશોના લોકોનું જીવન ધોરણ ઘણું ઊંચું છે. પણ એ જ રીતના આપણે અલ્પ વિકસિત દેશોની સરખામણી કરીએ તો ખબર જ છે કે એ દેશોનું જીવન ધોરણ આપણા કરતાં નીચું હશે. ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી હોય છે, કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારી શકાતું નથી. કે ભાઈ આરોગ્ય સુખાકારી તમે ઘણી બધી વધારી શકો, પણ કોઈનું જીવનનું સરેરાશ આયુષ્ય તમે આરોગ્ય સુખાકારીથી વધારી શકો એવું જરૂરી નથી. એટલે એક હદ આવી અને ત્યાં અટકી પણ જશે અથવા થોડો ઘણો એમાં ફેરફાર થાય. એટલે આ બધી જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ છે. સોરી વિદ્યાર્થી મિત્રો, થોડીક છે એ ક્ષતિ થઈ. હવે જોઈએ આગળ આજની સ્થિતિ શું છે. આજની સ્થિતિ તો વિશ્વમાં 2003 પછી PQLIની 3 બાબતોને આધારે બનતા આંકને બદલે તેમાં માનવ જીવનને સ્પર્શતી બીજી 3 બાબતોનો સમાવેશ કરીને જીવનની ગુણવત્તાનો આંક એટલે કે QLI, બરાબર, ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે. તો 2003 પછી PQLIને બદલે QLI આવેલો છે. એ પણ જોઈએ. એને કહેવાય છે માનવ વિકાસનો આંક, જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI તરીકે ઓળખવામાં આવે છે. માનવ વિકાસનો આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ.
જોઈએ એમાં વિકાસનો અદ્યતન નિદર્શક માનવ વિકાસ આંક છે. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ એચડીઆર રજૂ થયો. એચડીઆર રજૂ થયો અને આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસનો આંક એચડીઆઈ રજૂ કરવામાં આવ્યો. એચડીઆઈમાં આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડ ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ આંકમાં આર્થિક બાબતોનો પણ સમાવેશ થાય છે. એની સાથે સાથે બિન આર્થિક બાબતોને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. એચડીઆઈ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકામાં ભારતના અર્થશાસ્ત્રીઓનો ફાળો પણ છે. ગેટિંગ ધ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ માનવ વિકાસ જે આંક છે એમાં ભારતના અર્થશાસ્ત્રીઓનો પણ ખૂબ જ ફાળો છે. જુદા જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નનું મૂલ્યાંકન કરીને આંક તૈયાર કરાય છે. 1990થી એચડીઆઈને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યોનો ઉપયોગ થતો હતો, જેમાં 2010માં સુધારો પણ કરવામાં આવ્યો છે. અલગ અલગ દેશોની અંદરની બાબતોને ધ્યાનમાં રાખીને માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવેલો છે અને એ વધારે છે એ વિશ્વસનીય છે એમ જણાય આવે છે. અને થોડો ઘણો એમાં સુધારો 2010થી પણ કરવામાં આવેલો છે. હવે આપણે માનવ વિકાસ આંકના ઘટકો જોઈએ તો એચડીઆઈ તૈયાર કરવામાં સુગમ બને એ માટે માત્ર 3 જ પરિબળો ધ્યાનમાં લેવામાં આવેલા છે. આ પરિબળોના આંકની યાદી આપણને આપવામાં બદલે તેની સરેરાશ ઉપર આધારિત સંયુક્ત આંક તૈયાર કરાય છે. એટલે કે એની સરેરાશ ઉપરથી અંક છે એ તૈયાર કરવામાં આવે છે. એમાં પહેલું છે એની સરેરાશ નથી આપવામાં આવતી, એની સરેરાશ ઉપરથી અંક છે એ આપવામાં આવે છે. એટલે કે પહેલું અપેક્ષિત આયુષ્ય, બીજું છે શૈક્ષણિક સિદ્ધિઓ એટલે કે જ્ઞાનનો આંક સામાજિક સિદ્ધિ દર્શાવે છે, જ્યારે ત્રીજું જીવન ધોરણ દર્શાવતો આવકનો આંક આર્થિક સિદ્ધિઓ દર્શાવે છે. એમાં પહેલું છે અપેક્ષિત આયુષ્ય. તો જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેના આધારે આંક મપાય છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તો તંદુરસ્તીની વંચિત ગણાય અને જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી ગણવામાં આવે છે. અહીંયા સીધી આપણે સરેરાશ નથી મૂકતા, પણ એ જે સરેરાશ મળે છે એને આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કીધું છે એમ 50 વર્ષથી આયુષ્ય ઓછીવાળું એટલે કે ઓછી આયુષ્ય ધરાવતા એવા દેશોને છે એની આરોગ્ય સુવિધા ઓછી છે એમ પણ કહી શકાય. જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. આમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે, જેમાં 2 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. પહેલું સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને બીજું સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો. દેશોમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેનો આંક મેળવવામાં આવે છે. એટલે કે આગળ આપણે જોતા એમ સીધી સાક્ષરતાનું પ્રમાણ એ રીતે નહીં, પણ શિક્ષિતોની ટકાવારી અને વિદ્યાર્થીઓ એ આમાં છે એ 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિનો સમાવેશ કરવામાં આવશે. એટલે કે આપણી વિદ્યાર્થી કક્ષાની વય છે એ આવી ગઈ અને એની ઉપરની વય પણ એની અંદર સમાવેશ થાય છે. એટલે કે જ્ઞાન શિક્ષણમાં આટલી બાબતોનો સમાવેશ થશે. સારું જીવન ધોરણ એટલે મળતી સગવડતા, જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવાઓ, સેનિટેશનની સેવાઓ, બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચા બાળકોનો મૃત્યુદર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે. આ બધા પોઈન્ટ જોવામાં આવે છે સારું જીવન ધોરણ જોવા માટે.
કે ભાઈ આરોગ્યની સુવિધાઓ કેવી છે, બાળ મૃત્યુ દર કેવો છે, માથાદીઠ દૈનિક સેલેરી એટલે કે માથાદીઠ દૈનિક આવક કેટલી છે, સોરી કેલેરીઓ એટલે કે લોકો પોતાના ખોરાકમાં કેટલી કેલેરી માથાદીઠ આવક કેટલી કેલેરી લે છે, અને પ્રોટીન અને ચરબીયુક્ત ખોરાક. સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે. આવકનો સૂચકાંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક જેને GNI એટલે કે તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. PPP સમખરીદ શક્તિના ધોરણે મપાય છે. તો આ ત્રણેય વસ્તુઓનો HDIમાં સમાવેશ થાય છે. અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન શિક્ષણ અને સારું જીવન ધોરણ. ટૂંકમાં જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની સરખામણીમાં થોડી ઘણી બાબતોમાં એમાં પણ સુધારો કરી અને માનવ વિકાસનો આંક તૈયાર કરવામાં આવેલો છે. મુખ્ય બાબતો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, 3 ધોરણોને આધારે ગણાતા HDIનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. ત્રણેય બાબતોને ગણી અને એનું મહત્તમ મૂલ્ય HDIનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. HDIનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. HDI હંમેશા છે એ 0 થી 1 ની વચ્ચે માપવામાં આવે છે. જે દેશનો HDI 1 ની નજીક તે વધુ વિકસિત ગણાય છે. તેને HDIમાં ઊંચો ક્રમ મળે છે. એટલે કે જેનો HDI આંક વધારે છે એ વિકસિત ગણાય. 1 થી નજીક હોય તે વધારે વિકસિત ગણાય. અને જે દેશનો HDI 1 થી દૂર તે ઓછો વિકસિત છે તેમ આપણે કહેવામાં આવે છે. અને HDI ક્રમમાં નીચો પણ મળે છે. બરાબર. તો વર્ષ 2014માં દુનિયાના 188 દેશો 188 HDIમાં 0.944 આંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમાંકે આવેલ અને ભારત 0.609 અંક સાથે 130મા ક્રમે છે. એટલે કે ભારત દેશનો ક્રમ 130મો છે. આ 2014નો અહેવાલ છે. ત્યાર પછી 2015નો માનવ વિકાસનો અહેવાલ અને વિશ્વના દેશો. વર્ષ 2015માં માનવ વિકાસનો અહેવાલ HDI રજૂ થયો. તેમાં વર્ષ 2014માં વિશ્વના દેશોની માનવ વિકાસની આંકની સ્થિતિ શું હતી તે પૃષ્ઠ 25 મુજબની અનુસૂચિ દર્શાવે છે. આ પણ આગળની છે એ કોષ્ટક દર્શાવેલો છે, એમાં જોઈએ. સોરી વિદ્યાર્થી મિત્રો, થોડીક સ્લાઇડ સેટિંગમાં પ્રોબ્લેમ હતી. બરોબર. તો હવે અહીંયા જોઈએ કે આપણને આપેલો છે એ કોષ્ટક છે તે. તો કોષ્ટકમાં આપેલું છે એ મુજબ નોર્વે દેશ પ્રથમ ક્રમે છે, બીજે અમેરિકા, ત્રીજો ચીન, ચોથું ભારત, પાંચમું પાકિસ્તાન. આ બધા ક્રમ મુજબ નથી, પણ આ બધા દેશોનો કયો ક્રમ છે તે આગળ દર્શાવેલો છે. તો જો એમાં HDIનું મૂલ્ય છે નોર્વેનું 0.944. તો એનો ક્રમ છે પહેલો. બરોબર. એ દેશની માથાદીઠ આવક એ પણ આપેલી છે, જેને GNI કહેવાય છે. જન્મ સમયે અપેક્ષિત સરેરાશ આયુષ્ય એ પણ આપેલું છે. અભ્યાસના અપેક્ષિત વર્ષો એ પણ આપેલા છે, અને અભ્યાસના વાસ્તવિક વર્ષો. આ રીતના આખો કોષ્ટક તૈયાર કરેલો છે. એમાં નોર્વે દેશ એનું મૂલ્ય 0.944 છે. ક્રમ એનો પહેલો. એની આવક છે માથાદીઠ આવક 64,992. જન્મ સમયે અપેક્ષિત સરેરાશ આયુષ્ય 81.6 વર્ષ અને અપેક્ષિત અભ્યાસના વર્ષો 17.5. અભ્યાસના વાસ્તવિક વર્ષો 12.6. તો આ બધા અંકને આધારે એનો ક્રમ
પહેલો છે. એવી રીતના અમેરિકાનો 915 સાથે 8મો છે. ચીન 0.727 સાથે 90 છે એનો ક્રમ. ભારતનો 0.609 સાથે 130મો ક્રમ છે. પાકિસ્તાનનો 0.538 અંક સાથે 147મો ક્રમ છે. જ્યારે નાઇજર દેશ એ 0.348 અંક સાથે 188મો એટલે કે સૌથી છેલ્લો અંક છે. આ સ્ત્રોત આપેલો છે વિદ્યાર્થી મિત્રો. આ આંકડાનો સ્ત્રોત છે HDR 2015 અને આર્થિક સર્વે 2015-16 મુજબ. 2015ના HDIના અહેવાલના વિશ્વના 188 દેશોને આવરી લેવામાં આવ્યા છે. માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને 4 વિભાગમાં વહેંચાય છે. એમાં પહેલું છે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો. એમાં 1 થી 49 રાષ્ટ્રોનું સરેરાશ માનવ વિકાસનું મૂલ્ય 0.890 છે. એટલે કે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા 1 થી 49 રાષ્ટ્રો છે. બીજા ક્રમે છે વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો. એની અંદર 50 થી 105 ક્રમે આવતા રાષ્ટ્રોનો સમાવેશ કરવામાં આવેલો છે. જેનો સરેરાશ HDI અંક છે 0.735. એટલે કે એનો સરેરાશ માનવ વિકાસ અંક છે 0.735. ત્રીજું છે મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો. એમાં ક્રમ છે એ 106 થી 143 સુધીના રાષ્ટ્રોનો મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોમાં સમાવેશ કરવામાં આવેલો છે. અને એનું સરેરાશ HDI અંક છે 0.614. ભારતનો માનવ વિકાસ અંક છે એ 0.609 છે અને મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રોમાં ભારતનો સમાવેશ થાય છે. નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો 144 થી 188 અંક વચ્ચે એનો સમાવેશ થાય છે અને એનો સરેરાશ અંક છે 0.493. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક મુજબથી આપણે માનવ વિકાસ જાણી શકીએ. બે 2015ના માનવ વિકાસના અહેવાલના તારણો. તો 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944ના મૂલ્ય સાથે નોર્વેનો પ્રથમ નંબર. આ તારણો આપણે આગળ જોઈ જ ગયા વિદ્યાર્થી મિત્રો. ભારતનો માનવ વિકાસાંક 0.609 છે, જે તેનું 188 દેશોમાં 130મું સ્થાન સૂચવે છે. ભારતનો HDIના વર્ગીકરણમાં મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં સમાવેશ થાય છે. ચોથું, 2014માં HDIમાં છેલ્લા ક્રમે આફ્રિકા ખંડ આવેલો છે. આફ્રિકા ખંડમાં આવેલો દેશ 0.348ના અંક સાથે નાઇજરનું સ્થાન છે. એટલે કે 188માં ક્રમે આફ્રિકા ખંડમાં આવેલો નાઇજર દેશનો સમાવેશ થાય છે. માનવ વિકાસ આંકનું મહત્વ. માં પહેલું છે આર્થિક વિકાસના એટલે કે HDIના માપદંડમાં માત્ર આર્થિક નહીં, સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો પણ સમાવેશ કર્યો છે. તેથી તે પરિપૂર્ણ બને છે. માનવ વિકાસ આંકનું આ પ્રથમ મહત્વનું સેન્ટેન્સ છે, એટલે કે મહત્વનો મુદ્દો છે કે ભાઈ એની અંદર છે એ માત્ર આર્થિક નહીં પણ એની અંદર સામાજિક કલ્યાણ સાથે જોડાયેલા મુદ્દા એટલે કે શિક્ષણ અને આરોગ્યના માપદંડોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. HDIની આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે, માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ્ય છે. એટલે કે આર્થિક વિકાસ છે એ માનવ વિકાસનું એટલે કે માનવ કલ્યાણનું અંતિમ ઉદ્દેશ્ય છે. સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ. એટલે કે જો આપણા દેશની અંદર સાચી પ્રગતિ કરવા માંગતા હોય તો આર્થિક પ્રગતિની સાથે સામાજિક પ્રગતિ પણ થવી જોઈએ. જો સામાજિક ધોરણોમાં પ્રગતિ ન થાય તો આર્થિક રીતે આપણે ઘણા બધા સંપન્ન થઈએ પણ સામાજિક રીતે આપણે અધૂરપ પણ અનુભવીએ. ચોથું, HDI વિધેયાત્મક છે. HDI વધે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે એમ કહી શકાય.
એટલે કે HDI વધે તો દેશમાં શિક્ષણ અને આરોગ્યનું પ્રમાણ સારું છે એમ કહી શકીએ. પાંચમું, HDIથી વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે તે અને કયા સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે છે. એટલે કે એકદમ વિકાસમાન દેશો છે એને પણ ખબર પડે કે વિકાસની શક્યતા ક્યાં વધારે છે અને હવે આગળ કયા ક્ષેત્રમાં વધારે કામ કરવાનું છે. HDI વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. હવે એની થોડીક મર્યાદાઓ. કોઈ પણ બાબતો હોય એની થોડી ઘણી મર્યાદાઓ હોય જ છે, આપણે જાણીએ છીએ. તો એની મર્યાદાઓ જોઈએ તો અહીંયા છે એ આપેલી છે એની થોડીક મર્યાદાઓ. એમાં પહેલો પોઈન્ટ છે HDIમાં 3 જ સામાજિક નિદર્શકોનો સમાવેશ કરાયો છે જે ઓછા છે. બીજા સામાજિક નિદર્શકોનો સમાવેશ કરવો જોઈએ હતો. મુખ્ય 3 જ નિદર્શકોનો સમાવેશ છે એ ઓછા છે એમ કહી શકાય. એની સિવાય બીજા પણ બાબતોનો સમાવેશ કરી શકાય છે. બીજું, HDIમાં ત્રણેય પરિબળોને સરખું મહત્વ અપાયું છે. ખરેખર ત્રણેયની જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વ હોય છે. એ બી સ્વાભાવિક છે કે અલગ અલગ દેશોની અલગ અલગ સ્થિતિમાં ત્રણેયનું મહત્વ અલગ અલગ હશે. ત્રીજું, માનવ વિકાસ આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે, જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવાય છે. એટલે કે જે તે દેશની મુખ્ય એટલે કે એ દેશની નિરપેક્ષ મૂલ્ય નથી દર્શાવાતું, પણ એ દેશની અન્ય દેશોની સાથે સરખામણી કરી અને સાપેક્ષ મૂલ્ય દર્શાવવામાં આવે છે. HDI ઉપરાંત GDI એટલે કે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જાતીય સમાયોજનાંક. બીજું, TAI એટલે ટેકનોલોજીકલ અચીવમેન્ટ ઇન્ડેક્સ એટલે ટેકનોલોજી સિદ્ધિઆંક. ત્રીજું, HPI એટલે કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ માનવ ગરીબી આંક. ચોથું, HCI એટલે કે હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ માનવ વપરાશ આંક જેવા અન્ય નિદર્શકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે HDIમાં આ બધાનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે એ માનવ વિકાસ આંકની મર્યાદાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિદર્શકો એના ત્રણેય ભાગ આપણે જોઈ અને સરસ એવું આપણે આ ચેપ્ટર છે એ આજે અહીં પૂરું કરી રહ્યા છીએ. અહીંયા આપણને સ્વાધ્યાય માટે થોડા ઘણા વિકલ્પો પણ આપેલા છે. હું ઉમ્મીદ કરું છું કે તમે ત્રણેય ભાગ એકસાથે જોઈ અને છે એ આગળના ચેપ્ટરની પહેલાં તમે આ વિકલ્પો અને એના જે કોઈ સ્વાધ્યાયના પ્રશ્નો છે, 1 માર્ક્સના પ્રશ્નો, 2 માર્ક્સના પ્રશ્નો, બરાબર, મોટા પ્રશ્નો, એ પણ તમે છે એ ઘરે બેઠા જાતે છે એ સોલ્વ કરી શકો.